પ્રશ્ન છે હા હા કે સમાજમાં અત્યારે અમારા સમાજમાં કે દરેક સમાજમાં જી, કે જી. છોકરા અને છોકરીઓના વેવિશાળ માટે અપેક્ષાઓ ખૂબ Oh, yes, મોટી બહુ yes. ઊંચી થઈ ગઈ છે. એના કારણે વેવિશાળની ઉંમર વધતી જાય વધતી છે. જાય છે. જી. તો એનો કોઈ ઉપાય એવો ખરો કે ચોક્કસ હું બહુ સરસ ભાઈનો પ્રશ્ન છે અને બહુ જ મૂંઝવણ વાળો છે. પહેલું જે મેં કે તમને કીધું તો સૌથી પહેલું મેં સોલ્યુશન આપી દીધું કે દીકરાને પણ થોડાક તમે કેળવો કે જેને આવડી છે કે દીકરીઓ સાથે કેમ રહેવું. અને અહીંયા બેઠેલા તમામ મા બાપને વિનંતી છે કે જ્યારે તમે તમારી દીકરીને ભણાવો છો, ગણાવો છો, સક્ષમ બનાવો છો, ત્યારે એક વાક્ય એમ કીધી હોય છે કે તું તારા પગભર થઈશ એટલે તને ભણાવો. હવે પગભર થાય છે એનો અર્થ એ છે કે પોતે પોતાની રીતે કમાઈ શકે એમ છે, સક્ષમ છે. તો પછી પાછો તમે શું કામ એવું ગોતો છો કે જમીન છે, તમારી દીકરી જવાની જ ન્યા વાહિદું કરવા માટે, જમીનમાં ખેડવા માટે, ટિફિન દેવા હાટું. તો રાખ્યા હોત એ લોકોએ જમીન, તો જમીન રાખે. અને જો કાંઈ વાંધો નહીં, બાળક ભલે રોવે, એને પપ્પા રોવે છે ક્યાંય તો ઊભા થાવ. બાળક રોવે એમાં હું કામ આટલું બધું રાખો છો? સો તમારા દીકરીનો જમાઈ ગોતતી વખતે કે ઘર દોરતી વખતે એના ઘરમાં કેટલા એસી છે, કેટલી પ્રોપર્ટી છે એ નહીં, પણ તમે જે ઘરમાં દીકરી દ્યો છો એ કુટુંબની દરેક વ્યક્તિની મનની બારી કેટલી ખુલ્લી છે કે એમાંથી મારી દીકરી શ્વાસ લઈ શકશે તો એને આવવા દઉં. હમણાં વચમાં એક ઓલું નહોતું નીકળ્યું કે ફોન આપે ને ઓલું આપે ને આ આપે, ત્યારે મેં તો દરેક ભણેલ ગણેલ દીકરીને કહેવાય અથવા દીકરીના મા બાપ તરીકે તમને સક્ષમ હોવું જોઈએ કે અમારી દીકરીને એટલી ભણાવી ગણાવી છે કે પોતાના ખર્ચા કાઢી શકે એમ છે. તમારો દીકરો એને ફોન આપે ત્યારે એને ફોનની જરૂર નથી પડવાની, પણ એ બંને ફોનમાં વાત કરે ત્યારે શું વાત કરે છે ને એના આધારે સંબંધ ટકવાનો છે, એના આધારે સંબંધ ટકવાનો છે. એ મહત્વનું છે. પ્રોપર્ટી જોઈને આપશો ને, પ્રોપર્ટી જોઈને આપશો, સંપત્તિ જોઈને આપશો, સત્તા જોઈને આપશો તો આવનારને લેનારને બંનેને ખબર છે કે આટલું મોટું સામ્રાજ્ય હતું ને એટલે તમે દેવા આવ્યા હતા. તમને શું લાગે છે યાર તમારી દીકરી યાર માણસનો વ્યવહાર કરે એમ? એને ખબર જ હોય છે આ લેવડ દેવડ થઈ, આ લેવડ દેવડ થાય. જે લોકોએ સંસ્કાર જોયા વગર સંતાનોને પરણાવ્યા ને એને પસ્તાવા સિવાય કાંઈ હાથમાં નહીં આવે. લખી રાખજો, આજે નહીં, આજથી 20 વર્ષ પછી. તે સંપત્તિ હશે ને સંસ્કાર નહીં હોય ને તો સંસ્કાર નહીં આવે, પણ સંસ્કાર હશે તો સંપત્તિ ઢળાય નહીં, ઘરમાં આવીને ઊભી રહે કે અહીંયા જવા જેવું છે. લક્ષ્મીજી પલોઠી વાળીને ત્યાં બેસે જ્યાં વિવેક અને સંસ્કાર નામના બે દીકરાઓ હોય, ત્યાં રહીએ. બાકી તો એમનો એટલે તો ચંચળ છે, આ રસ્તે આવે ને ઓલી રસ્તે આવે. તમે શાસ્ત્રો વાંચો ને તો જોજો લક્ષ્મીના કેટલાય પ્રકારો છે. જે રૂમઝૂમ કરતી આવે ને રૂમઝૂમ કરતી જ જાય, અને કાળી રાત્રે આવી કાળી રાત્રે જ જાય, કારણ કે સંસ્કાર વગરની આવી હતી, પ્રમાણિકતા વગર આવી હતી. જે લોકોએ પોતાની દીકરીઓને આમ વળાવીશ ને 10 વર્ષ પછી, 5 વર્ષ પછી અથવા તો દીકરી આવે ને તો પૂછજો કે તમારા કોલર ઊંચા થઈ ગયા પણ એ દીકરીને કેટલી પીડા થઈ છે ઘરમાં રહેવાની. માત્ર દીકરો જોવો, દીકરાના પપ્પાનોય ન જોવો. આપણે એમ કહીએ કે શું કરે દીકરો, એને પપ્પા છે ને પૂર્વ ધારાસભ્ય હતા એટલે દીધી છે, પણ દીકરો જોવો, દીકરો જોવો, એનો આધાર જોવો, દીકરાના ગુણના આધારે. અને બીજું હું એક વાર કહી શકું છું કે જે દિવસે દીકરીના મા બાપ કન્યાદાન વખતે સોનાનો ચેઇન આપે, ગાય આપે, તુલસી ક્યારો આપે, સોનાની વીંટી આપે, હીરો આપે, બધા સાથે પોતાની દીકરીના સર્ટિફિકેટ મૂકે, પ્રમાણપત્રો ભણવાના મૂકે, સાચું ધન આ મેં દીધું છે, આના આધારે તમારી પેઢીઓ તરવાની છે, આ સોનાના આધારે નહીં. તે દિવસે એકબીજાની સાથમાં સન્માન, તમારી દીકરીનું આત્મસન્માન અને સન્માન જાળવી શકે ને એટલો વિવેકી છોકરો હોય ને ત્યારે જ આપજો. બાકી જમીનો તો હારાની રાજા રજવાડાઓની વહી ગઈ, કેટલા લોકોની વહી ગઈ. તમારી નજર સામે તમે લોકોને પડતા ઉછેરતા જોયા છે. જો એના આધારે ટકી રહેવાના હોત તો હું જતો. હજી કહું છું કે દીકરા દીકરીઓને પરણાવતી વખતે એકબીજાના મન મળે છે ને એ પહેલા જોજો, બ્લડ ગ્રુપ મળે છે એ જોજો, વિચારો મળે છે એ જોજો. બાકી ભણાવ્યા તો તમે બે એકબીજાને છે. અમારી સાથે એક ભાઈ નોકરી કરે છે ને, એ સરસ આમ શિક્ષકો બને, એટલે એમની વાઈફ હમણાં મને મળી હતી ને તો એ ફરિયાદ કરતી હતી કે તમે પારસને સમજાવતા હોય કે કેવા હાવ કપડાં પહેરે છે,
એટલે પછી એક વાક્ય એ બોલ્યા ફાલ્ગુનીબેન કે એને આના કપડાં જોઈને કોઈ એમ કે 1.5 લાખનો પગાર છે. એટલે મને એમ થાય કે મારો 1.5 લાખ નથી, પારસભાઈનો કઈ રીતે 1.5 લાખ પગાર હોય? એટલે મેં કીધું ભાભી ક્યાં પગાર એમનો 1.5 લાખ છે? કેમ કે મારા 75 એના 75 1.5 લાખનો પગારદાર તો થયો જ નહીં, કે અમે બે થઈને 1.5 લાખ કમાઈ. તમારા દીકરીને એવા સંસ્કાર આપો કે તને કમાતી એટલા માટે કરી કે તમે બે થઈને સાથે મળીને બેંકોક ફરવા જઈ શકો. એકલો બેંકોક ફરવા જતો હશે ને કહેશે કે મારા પૈસા હું તને લાવ્યો છો, ચોપ. એ પ્રશ્ન નહીં પૂછે, એ વિવેકની ઈચ્છા નહીં પૂછે, એ ઓર્ડર આપશે. સાથે મળીને 2 માળનું મકાન કરી શકવા જોઈએ એવા પતિ પત્નીઓને જોડો. જેનું ઓલરેડી 2 મકાનનું મકાન હશે ને એને બહુ ખાલી તમારી દીકરી ઉપર એટલો બધો મજા નહીં આવે. અને એ કેવું કહેવાય કે અત્યાર સુધી પહેલાના આમાંના કેટલાય પેઢી એવી હશે કે જે ડોક્ટર હશે, એન્જિનિયર હશે, ભણેલ ગણેલ હશે, બેચલર હશે, અને પત્ની સાવ અભણ હશે. તમારા ઘણા બધાની મમ્મી એવી હશે કે તમારા પપ્પા ખૂબ ભણેલા હશે પણ તમારી મમ્મી નહીં ભણેલી હોય. અભણ પુરુષે, ભણેલ ગણેલ પુરુષે એક અભણ સ્ત્રી ચલાવી લીધી, પણ થોડુંક ભણેલી સ્ત્રીએ થોડુંક ઓછું ભણેલો છોકરો ન હલાવી લીધો. તમે જો અત્યારે એમ કહો કે ભાઈ સરસ બિઝનેસમેન કરે છે, એની આવક આટલી બધી સરસ છે, એ ડાયમંડમાં આટલું બધું કમાય, તો કે પણ ભણ્યો નથી, ગ્રેજ્યુએટ નથી, મને ગ્રેજ્યુએટ જોઈશ. પછી ઝોમેટોની ડિલિવરી કરતો હોય તો વાંધો નહીં, પણ ગ્રેજ્યુએટ જોઈશ, ગ્રેજ્યુએટ જોઈશ. ત્યારે મા બાપ તરીકે તમારે એ પણ સમજાવવું પડશે કે આ સમયે બેટા તું આનું મેચિંગ કર. 2 વસ્તુ સાથે થોડાક ડોટ્સ, પણ મેં કીધું ને એમ આપણે જેટલો આપણને પ્રી વેડિંગમાં રસ છે ને એટલો પ્રી કાઉન્સેલિંગમાં રસ નથી. તમે જ્યારે લગ્નની એવી વિચારણા કરો ત્યારે થોડુંક પ્રી કાઉન્સેલિંગ, લગ્ન સમાજ ભેગો થાવ અને પ્રી કાઉન્સેલિંગના થોડા ક્લાસીસ કરાવડાવો, જેથી દીકરીઓને ખબર પડે કે શું ગોતવું ને શું જોવું. આ છેતરી કોક આપણને એટલા માટે જાય છે કારણ કે આમાં કેવું થાય છે ખબર છે, મમ્મીઓએ ફરિયાદ કરી હોય તારા પપ્પાએ કોઈ દી મને સમય જ ન દીધો, તારા પપ્પા કોઈ દી ઘરે જ ન હોય. એટલે દીકરીને મગજમાં એમ થાય કે ઓકે આપણને જે સમય દે ને એ માણા હારો, તો જે નવરો હોય એ દે સમય, કામ કરતો હોય સમય દે, એ દે. પછી દીકરી ભૂલ કરે એટલે આપણે એમ કે જો તો હાવ કેવા હારવાઈ ગઈ, પણ આપણે એના મગજમાં બીજ નાખ્યું કે પ્રેમી કોને કહેવાય, પતિ કોને કહેવાય, સારો કોને કહેવાય, ખરાબ કોને કહેવાય. તમારે સમજાવવું જોઈએ. હજી કહું છું, અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ પોતાના સંતાનોને સમજાવે કે પિતા બહાર રહે છે એનો અર્થ એ નથી કે ઘરમાં નથી. ઘર ચાલી રહે ને, ખતની છત અખંડ રહે ને, એની હાટું એને બહાર રહેવું પડે છે, એટલે એને બહાર રહેવું પડે છે. આવું થોડું ઘણું જો કરવો તો કદાચ વાંધો ન આવે એવી મારી સમજ. ધન્યવાદ.